અને સાંજનો 6:30નો ટાઈમ થઈ ગયો છે. ગામડાની અંદર એક તો પેલા મચ્છી એટલે મચ્છર ટૂંકમાં ગામડાની અંદર દર 1.5 કલાકે ને 1.5 કલાકે તેતર બોલે છે. તેતરનું નામ તો તમે સાંભળ્યું જ હશે. તેતર એક એવું પક્ષી છે કે એનો બોલવાનો ટાઈમ ક્યારેય નથી ચૂકતો. તો અત્યારે 6:30 થયા છે. તેતર હમણાં બોલ્યા, તમને કદાચ અવાજ મળી ગયો છે. અને દાદા જો હવે વિરામ લેવાની તૈયારીમાં છે મિત્રો. તો આ ઘઉં મારા અંદાજે 28 તારીખનું વાવેતર હતું, 12મા મહિનાની, અને આજે 26મી જાન્યુઆરી એટલે ફિટ કાલે આજ 27 તારીખ થઈ ગઈ, કાલે 28 થાય. ફિટ 2 મહિનાના ઘઉં થયા મિત્રો. તમે જોઈ શકો છો મારા ઘઉં કે ભાઈ મસ્ત નીકળી ગયા છે. અને હા, અમુક ક્યારા પાછળ દેખાય, અમુક આગળ દેખાય, નાના મોટા દેખાય જ છે. તો એ 2 મહિનાના ઘઉં થયા છે, એવડા થયા આપણા ઘઉં. અને ક્યાં ક્યારામાં પાણી આવે છે. તો મારો ભાઈ આજ મારા ભેરો આવવાનો હતો, પણ લગ્નનું હાલતું હતું એના હિસાબે એ મહેમાનને મૂકવા ગયો હતો. અને હું મારો કોટ કે જર્સી કાંઈ જઈવો નથી. તો આજ બંદાના ધોળા નીકળવાના છે. જો આ ક્યારામાં આપણું પાણી આવે છે, માંથી ચાલુ થઈ ગયું છે. તો આપણે પછાટ ચેક કરતા આવીએ. અને વ્યૂ તમે જોવો મારા ભાઈ, તો યાર ગામડાનું જે લોકેશન આવે છે, આ હા હા, ગાજે સે ગીત જ્યાં હે તનારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. તો આ દુહા એમનેમ નથી બન્યા, આ કવિતાઓ એમનેમ નથી બની. ગામડાની સુંદરતા અને ગામડાના માણસોનો પ્રેમ અલગ જ છે સાહેબ. તો તમે વિડીયોને લાઇક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હું જરાક પછાડ ચેક કરી લઉં. અત્યારમાં ઠાર આવી ગયો છે, કપડામાં થોડો થોડો ભેજ લાગવા માંડી ગયો છે, ધોવાળા નીકળવાના છે. તો હાલ હું જરાક પછાડ ચેક કરી લઉં. અહીં જો અમારે સ્વર્ગ છે, અને સ્વર્ગનો રસ્તો અમારે નજીક જ થાય છે. હું તમને એક બે ક્લિપ બતાવું. અને એનું ઇન્દ્રધનુષ ટાઈપનું વ્યૂ મસ્ત થાય ગિરનાર. તો ગિરનાર અહીંથી સવારમાં ઉઠીને સીધા સૂર્યદેવના દર્શન થાય. ઉગતા સૂર્યના સીધા દર્શનની સાથે શરૂઆત થાય છે સવારની. તો હું તમને બતાવું. અને ઓલા મોટરવાળા તો હજી હેરાન જ થાય છે. પાર્ટ 1માં મોટરનું છે, આ પાર્ટ 2 અથવા આગળ પાછળ થઈ જશે, પાર્ટ આવવાના જ છે. તો હું પહેલાં તમને વ્યૂ બતાવું ગિરનારનો. છે ને સાહેબ સ્વર્ગ, જોઈ લ્યો કેવું મસ્ત લોકેશન નીકળીને આવે. વાહ યાર, તમને એમ થતું છે કે વાહ મયુરભાઈ, જોઈ શકો છો. તો મિત્રો પછાટ કમ્પ્લીટ પી ગઈ છે ને આપણે ક્યારો વારવાનો છે, બરોબર. ચાલો આગળનો ક્યારો વારી લઈ, પછી આજ વાડીએ જમવાનું છે. તો ક્યારો વારીને વાડીએ વહી જાય. જર્સી લેવા નથી, ચાલો હું નાખું વારી લઉં. હાલો મિત્રો, તો મયુરભાઈની સર્વિસ થઈ ગઈ છે અત્યારે. એનું કારણ છે કે ઓલી જે મોટર ઉતારીને આપણે, તો રાજુભાઈ એમ કીધું કે ભાઈ અત્યારે જ આપણે ભાડામાં પાણી નાખીને ચાલુ કરી દેવું છે. હું વધાવીથી પકડ ને બધું સીગરી પાનુની લઈને આવું. હવે મારે કામ એવું હોઈપું છે કે જે ઓલા અઢીના ભૂંગરા પડ્યા ને, એ ત્યાં આપણે જ્યાં વિડીયો ઉતારતા હતા ને, મોટર ખોલતા હતા, ત્યાંથી જ્યાં સુધી પુગાય ત્યાં સુધી પુગાડવાના છે. પછી આ પાછળ જે આપણો ઓલો ભાડો છે ને, આગળ મેં તમને વિડીયોમાં બતાવ્યું, ત્યાંથી ઓલો ખૂણા સુધી જે વધે ને, એ બધાને મારે આગળ ટપાડવા જો છે. એટલે અત્યારે ઠંડી છે, કોટ જર્સી કાંઈ લાવ્યો નથી, અને પ્લસ આવું કામ આવ્યું છે. તો મારા ધોવાળા નીકળવાના શરૂ થઈ ગયા છે. તો હાલ હું પેલા વાડીએ જઈ આવું. અને એક તો તરસ લાગી છે, ગરું સુકાઈ ગયું છે, ધબધબાટી બોલે છે. ચકલા આવજો, અત્યારે હરિયાળી આવ્યું મંદગી. સારું કે હાલો, જો આ ભાઈના ઘઉં છે મારા, તો એને કંઈક આ ટાઈપના છે. હાલો તો હું વાડીએ જઈને થોડુંક કામ મારું આદરી દઉં ને, કદાચ અંધારું થઈ જાય તો વ્લોગ વહેલો પૂરો કરી દે હું. હાલો હવે આપણે હિરમ બાપાના ખેતરમાં લાઈનું પાથરવાની છે. અને દરબાર ભાઈગા નાકા વારવા. હવે એ અટાણા આવે છે પાછા. અને એને એમ કીધું કે અમે 2 જણા આવીએ અને ફ્લાસ ખોલ નાખીએ, પાના લેતો હું, તું કે પાથરી દો. અઢીના ભૂંગરા તમારા ઓલ બાજુ પડ્યા ને, રબરની કાઢ લે ને. રબરની તો પાછી હુમા સડી જાય. એમ કહેતા હતા અઢીના ભૂંગરા પડ્યા ને એ પાથરવા. તો હાલો ભાઈ આપણે બંધ કરીએ વિડીયો અને કામ ચાલુ કરી દઈ. દરબાર એના ક્યારા વારવા વયા ગયા નાકા. અને જો આ લાઈન છે ને, તો અહીંથી ઓલી નારિયેળી દેખાય ને ત્યાં સુધી મારે અઢીની લાઈન પાથરવાની છે. તો વચમાંથી છે એટલે 2-3 લાઈનો આમાં ઘટશે, એ નાખવાની છે. અને પછી ઓલો પાછળનો ભાગ દો વિરમબાપા એટલે છે બાવરવાળો, ત્યાંથી મારે 3ની લાઈનો ચડાવવાની છે. તો હવે જો ભાઈ એના સીન આવશે નહીં, કારણ કે દિવસનો મારા મોબાઈલનો કેમેરો બેસ્ટ શોટ લે છે, બેસ્ટ રિઝલ્ટ આપે છે. પણ અત્યારે જોજો તમે લોકેશન
સારું આવ્યું હતું, પણ હવે ઝાખું ઝાખું પડવા માંડી ગયું છે. તો મળશું નવા બ્લોગમાં, અને હું મારું કામ કરી લઉં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો.